હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? ફરી એક વખત સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ એક ટૂર ઉપર. તે ટૂર છે સાસણગીરની, અને આ ટૂરમાં બધા આપણા વેપારી મિત્રોને રાખેલ છે અને ખૂબ પણ એન્જોય કરવાની છે. અને ટૂરમાં એક સાસણગીરના રિસોર્ટ ઉપર રાખેલી છે. તો બધા મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો અને છેક એન્ડ સુધી રહેજો. અને આપણે બધા પણ એક ટૂરમાં જલસા કરવાની છે. તો ચાલો બધા આપણે સાથે મળીને ટૂરમાં જઈએ. તો દોસ્તો, આપણે અહીંયા ચા પાણી માટે હોલ્ડ કર્યો છે. તો બધા સાથે મળીને ચા પાણી પીએ અને પછી ચા પાણી પીધા પછી એક સાથે મળીને પાછા બસમાં બેસીને આપણે સાસણગીર તરફ જઈએ. તો મિત્રો, આપણે ફાઇનલી સાસણગીર પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયાનો ગેટ જે બનાવેલો છે. અને આપણે અત્યારે રિસોર્ટે પણ પહોંચી ગયા છે. શ્યામ રિસોર્ટમાં આપણું ટૂર રાખેલી છે. તમે જોઈ શકો છો રિસોર્ટે આપણે પહોંચી ગયા છે.
મિત્રો અત્યારે બપોરનું જમવાનું પતી ગયું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ એક સ્વિમિંગ પુલમાં. તો ચાલો બધા એન્જોય મસ્તી કરીએ સ્વિમિંગ પુલમાં. ચાલો. हाँ राइटर क्या है तुम्हारा क्या बाकर से मैंने फेंके जो हेलो मारो 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 હાલો ચાલો એકદમ ધક્કો મારું હા રાજુભાઈ આગળ રે લાગેલી આવો ભરતભાઈ ઈશુભાઈ નું લીધો લઈ લો ઈશુભાઈ માં હોય હું હા બાપુ આપણા સ્વિમિંગ પુલની મોજ
તો મિત્રો આપણે ટૂરમાં એક નાનકડી એવી મિટિંગનું પણ આયોજન કરેલું છે, તો આપણે બધા મિટિંગમાં જઈશું. ત્યારબાદ મિટિંગ પત્યા પછી સીધી બાદશાહની ધમાલ પણ રાખેલી છે, તો બધા જ મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો. જે ઓળખે છે ઘણા ખરા 80% પરિચય છે, પણ આ તો આવ્યા છે એટલે એક ઔપચારિક રીતે વાતચીત કરી લો. 1992 થી શરૂઆત થઈ, ત્યારબાદ જે આગળ કેબિન હતી ઘણા લોકોએ જોઈ છે, ત્યારથી 24/3 અને 2010 ને બુધવાર, બરોબર જે સીટ લેવા આવે ને એકવાર તાળીઓથી વધાવો. એ પણ તમારા બધાની મહેનત છે, મારી આ કાંઈ મહેનત નથી. આ બધાના હકદાર અને આ બધાની મહેનત તમારી છે, એટલે જે લેવા આવે એ ખાસ અને તાળીઓથી વધાવો. મારી નહીં બધું પાછું બેસાડવું પડે ને એમાં કેટલો ખર્ચ થાય તો જરી મારવાનો, પાછું એને અંડરગ્રાઉન્ડ કરવાનો અને પછી પાછો કલર કરવાનો.
એટલે લગભગ 5 ગણો ખર્ચો વધી જાય. એટલે ઓલવેઝ સારો વાયર અને સારું પ્લમ્બિંગ જ યુઝ કરવું, બરાબર. હવે જે આ સારી વસ્તુઓ વાપરવી એમાં આપણે શું કામે વાપરવી, તેના માટે ડેમોન્સ્ટ્રેશન તો આપણે આપીએ જ છીએ, બરાબર. પણ સાથે સાથે આપણી જે કંપની છે એ સિયોરિટી સાથે ડેમોન્સ્ટ્રેશન પણ આપે છે, બંને ટાઈપની, કે આપણે જે કીટ છે એના દ્વારા પણ આપે છે અને સાથે સાથે લાઇટર દ્વારા પણ. હવે આજે આપણે ઈબીમ મશીન કહીએ છીએ કે આ ઇલેક્ટ્રોનિક મશીન છે, ઉપર જે છે એ આપણે ટૂંકમાં એનો ડાયાગ્રામ છે અને અંદર કઈ રીતના વાયર જે પસાર થાય છે મશીનમાંથી એ આપણે બતાવ્યું છે. અને હમણાં કંપનીનો આખો કોર્પોરેટ વિડીયો છે ને એ હું હમણાં તમને પ્લે કરીને બતાવીશ. હવે આ બધી જે વસ્તુ ક્વોલિટી જે થાય ને એ કોના માટે મહત્વની છે, તો કે એન્ડ યુઝર, જેનું પ્રિમાઇસીસ છે, જેનું મકાન દુકાન કે ફાર્મ હાઉસ કે જે બને છે એના માટેનું છે. તો એમાં જે ઇલેક્ટ્રિક ફિટિંગવાળા જે ઇલેક્ટ્રિશિયનમાં છે કોઈ કે જે ફિટિંગનું કામ પણ કરતા હોય, હા, તો એના માટે પણ એક ફાયદો છે કે એના માટે આપણે 25 રૂપિયાનું કૂપન આપીએ છીએ પર. महफूज हो रोशन रहे देश ये मेरा सब जुड़े एक तार से वो देश है मेरा हर दिल से उठता नाज है देश ये मेरा Abar Anushakti Fires Protect Wire. Abar Desh ફારૂકભાઈના સુપુત્રના હસ્તે ખોલશું. હા, હવે બધું તો ખાધું. હાલો હાલો, હવે કોઈ પણ એક ચિઠ્ઠી લે બેટા, તને જે મજા આવે. સરસ. હવે આ ચિઠ્ઠી છે ને, લાવ બેટા, હવે જોયો. આમાં કંઈક મુદ્દો નવો આવ્યો આમાં પણ તો એ ફાયદામાં છે. હાલો, આમાં નો આવ્યો, પહેલા નંબરમાં આવ્યું તો એ પંખાના અંતર થઈ જાય ને. આમાં ડાયકો ભલે હરી જતા હોય, હે, પંખો જો તમારા નસીબમાં આવી છે ને એને ગયો તો એના કરતા હરી જવાના. હવે હાચે ક્યાંક નીકળી. હાલો ભાઈ, કોણ લાગે? ચાલીમાંથી એક તો હોય જ ને. આપણે ચિઠ્ઠી અત્યારે કાઢી લઈએ, ઇનામની જાહેરાત છે ને, નીકળવાના તો કરીએ તો જય માતાજી. શક્તિ રૂપા હાજર ગાંઠવા, જોરદાર તાળીઓથી બતાવો. શક્તિ રૂપા હાજર ગાંઠવા. અને આમાં ઘણાએ કીધું ગાંઠોડ વાળા બધાય છે. હાલો, શક્તિ રૂપા હાજર ગાંઠવા. તમારા હાથે જય માતાજી. જોરદાર તાળીથી બતાવો ભાઈ, જોરદાર. વાહ, અતિ સુંદર. હવે બીજી ચિઠ્ઠી આવી જાય. હા, હવે મુદ્દો થોડો તકલીફ વાળો તો છે જ એમ. ઘાટકોટ ભાઈ તમારું બધું આ લોકો બીજા ગામના બને તો મારે બધાઈ દેવું જોઈએ બધી ઘાટકોટ આવે તો. હવે આમાં છે ને હવેશભાઈના આમ મિત્ર એ આવે એટલે હવેશભાઈને મજાક મસ્કરીનો થોડો વ્યવહાર વધારે, બરાબર. અને અમારા પડોશી સુજલ જનરલ સ્ટોર મોરવાડ, વાહ ભાઈ, જોરદાર તાળી. અમારી જુના ગામની જમીનની બાજુના પડોશી ભોગાબાપુ, અને પહેલેથી અમારી ભોગાબાપુ જોડાયેલા. તાળીઓ પાડો. હવે મુદ્દો ત્રીજા નંબર. વાહ બાબુ, વાહ, લુડો વાળો બાબુ, સરસ. મહાત્માના અંદર પહેલા નંબર લઈને વાહ વાહ, અભિનંદન. અને તમને કહી દો, આ વાત મારે નહોતી કરવી પણ હવે કરી દો બાબુ. કરું ન કરું મેસેજની વાત, મેસેજ નહીં કરી, હે કર દો. તમારી ઈચ્છા હોય તો જો ભાઈ. અપાર વાયરનો જ્યારે એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી ને ત્યારે એને મને મેસેજ નાખ્યો, સાઈડ સહિતનો વિડીયો નાખ્યો. એણે એમ કીધું મારે અપારનો વાયર આખી સાઈડમાં નાખવો, ઓર્ડર મારો ફાઇનલ. જોરદાર તાળી. હાલો, હવે ચીઠી કરી લે.
હવે આનાથી ગંભીર મુદ્દો હવે એના માટે તો ખરેખર હવે શું કરું આજે ને ઈશ્વર બધાની હારે હોય આ પંખો આવ્યો આપણી બ્રાન્ડનો પંખો આપણે બનાવડાવ્યો અને જ્યારે મેં વિડીયો મૂક્યો બધાના મોબાઈલમાં આવ્યો રહેશે બરાબર બ્રોડકાસ્ટમાં એ પછી મારી ઈચ્છા હું હતી દિલથી તમને કોઈ ખોટું નહીં બોલું કે આ પંખો મારે વેચવો નથી જ્યાં સુધી હું ડ્રોમાં જેને સ્કીમમાં ફ્રી ન આપું ત્યાં સુધી અમારો પંખો વેચવો નથી પણ એ સમય અરસામાં એક ગ્રાહકનો મારી ઉપર ફોન આવ્યો કે મૌલિકભાઈ કાર્ટૂન 2 કાર્ટૂન તો જગ્યાના અભાવના કારણે ઠીક પણ તમને 5 પંખા મોકલો એટલે મારે ગ્રાહક આવ્યો એટલે ફરજિયાત દેવાય પડે બરાબર અને પછી મેં દીધા એટલે મેં કીધું વાંધો નહીં આપણે દઈ દઈએ એટલે મેં એને 5 પંખા મોકલા બરાબર એમાં સુપર ઇલેક્ટ્રિક ફારૂકભાઈ પહેલો નંબર જાય છે સુપર ઇલેક્ટ્રિક ફારૂકભાઈ જેમાં 5 પંખા કોની પાસે મને ઇલેક્ટ્રિક પંખો લાગ્યો હવે ભાઈ આવું જેટી બેટા બે ઉપર આવી જાય વાહ એ પહેલો વેલા 5 પંખા મારે વેચવાનો હતા છતાંય પહેલા આ દીધા પછી દેવાતા એની જગ્યાએ પહેલા ફારૂકભાઈ નો ફોન આવ્યો 5 પંખા નાખો કાર્ટૂન નાખો તો જગ્યાની અભાવના કારણે 5 મંગાવ્યા એને જ પેલું ઇનામ જોરદાર તાલી ભાઈ વાહ ભાઈ વાહ આચો બોલતી ચાલે હે હું વાત કરું હે વાહ ભાઈ વાહ જોરદાર બસ આ પ્રેમ જોઈએ અને આવો પ્રેમ આપણો બધા વચ્ચે જળવાઈ રહે વેપાર ઠીક છે થવાનો જે થશે જોશું નસીબની વાત છે પણ આપણે બધા એકબીજા સાથે હળી મળીને રહીએ અને ક્યારેય કોઈ તકલીફ ન થાય એવી આશા સાથે અપેક્ષામાં ભૂલચૂક થઈ હોય તકલીફ થઈ હોય તો તમારો નાનો ભાઈ સમજી અને ક્ષમા યાચના બરોબર આભાર હવે